બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રસાણા મોટા મુકામે સંત સંમેલન યોજાયું। ડીસા તાલુકાના મોટારસાણાની પાવન ધરતી પર ભવ્ય સંત મેળાવડાનો કાર્યક્રમ ઠાકોર અજમલજીધાડિયા પરિવાર તરફથી રાખવામાં આવ્યો। બહારથી પધારેલ સંતો, નોરતાધામથી સંતશ્રી દોલતરામ મહારાજ, પાલડી પધારેલ સંતશ્રી વિષ્ણુગીરી મહારાજ, અન્નપૂર્ણા આશ્રમ રસાણા મહંતશ્રી રામગીરી મહારાજ રવિયાણા, ભક્ત શ્રી તારાબેન, ભક્ત શ્રી કપિલાબેન તેમજ સેલિબ્રિટી ખેડૂત કન્વરજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા। રસાણા મોટા દોરો બાંધવાથી પથરી નીકળી જતી હોય એવા નારશુગા વીર મહારાજના પરમ ભક્ત શ્રી માદેવરામ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા। સેલિબ્રિટી ખેડૂત કન્વરજી ઠાકોર સમાજને શિક્ષણ તરફ આગળ લઈ જવા અને વ્યસન મુક્તની અપીલ કરી કહ્યું હતું। કન્વરજી ઠાકોર સમાજને સંદેશ દ્વારા આયોજિત દિયોદર મુકામે 4 જાન્યુઆરી સમાજ સંમેલન અને સમાજના બંધારણનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ। દીકરા દીકરીઓને શિક્ષણ આપવો આ સમયમાં શિક્ષણ એક મુખ્ય પાયો છે। સંતશ્રી વિષ્ણુગીરી મહારાજ એ સમાજને શિક્ષણ અને વ્યસન મુક્ત પર સમાજને માહિતગાર કર્યા। વીરમા ભાઈ સુથાર, CID ટ્રસ્ટ ન્યૂઝ, બનાસકાંઠા, ગુજરાત। પાલડી મહાકાળી આશ્રમ પાટણ જોડેથી આવું છું અને મારું નામ વિષ્ણુગીરી મહારાજ। દરેક સમાજને હું અપીલ કરું છું, વિનંતી કરું છું કે આજે રસાણા ગામની પવિત્ર ધરતીમાં સંત મેળાવડાનું આયોજન કર્યું। અજમલદાસ મહારાજે સંતોને તેડાયા। એમાં દરેક સંતોના મત પ્રમાણે હું પણ વિનંતી કરું છું સમાજને કે ઠાકોર સમાજનું જે બંધારણ બનવા જઈ રહ્યું છે એમાં બધા સાથ સહકારને સહયોગ આપો। બધો સમાજને આગળ લાવવા માટે કંઈક મહેનત કરો। દરેક સમાજની અંદર વ્યસન મુક્ત બની જાઓ અને શિક્ષણનું સારું એવું ઘડતર બનાવો, જેથી તમારા દીકરા દીકરીઓનો અભ્યાસ સારા માર્ગે જાય અને કંઈક જીવનમાં પ્રગતિ સારી થાય, ઠાકોર સમાજ આગળ આવે, સમાજનું એક બંધારણ થાય અને સમાજ સુખી થાય। એ માટે સંતો હંમેશા પ્રયત્ન કરે છે। પ્રયત્નને તમે બહુ ધ્યાનપૂર્વક સાંભળી હૃદયમાં ઉતારીને એનો અમલમાં મૂકજો, જેથી સમાજની અંદર સુખ શાંતિ અને વૈભવ સારું આવે। એ જ વિનંતી સાથે આપ સૌને હું અપીલ કરીને દરેક સમાજને ટકોર કરું છું કે તમે વ્યસનથી મુક્ત બનજો ને બનજો। અમારો સમાજ ખૂબ ભક્તિભાવમાં અને આવા ધાર્મિક પ્રોગ્રામો ઠાકોર સમાજ કરતા હોય છે। ગૌરવ અનુભવું છું। હું પણ એક ઠાકોર સમાજમાંથી આવું છું। મારો સમાજ ક્યારે માતા પિતાની ખૂબ સેવા કરતો હોય છે। મારો સમાજ કુરિવાજો શિક્ષણ વધે, કુરિવાજો દૂર થાય એવા પ્રયત્ન કરતા હોઈએ છીએ। હું પણ જ્યારે જાઉં ત્યારે મારા સમાજને એક જ આહવાન કરું છું કે મારો સમાજ શિક્ષણયુક્ત બને, વ્યસન મુક્ત બને, મારા સમાજમાં યુવાનો ખૂબ ભણે, ખૂબ સારો રોજગાર મેળવે। એના માટે અમે ભજન ભાવમાં આવી અને એ જ વાત કરતા હોઈએ છીએ। મારું નામ કન્વરજી વાધણિયા અને હું ડીસા તાલુકાના રાણપુર ગામનો વતની છું। અને અમારું જ્યારે સમાજનું મોટું બંધારણ સંમેલન થઈ રહ્યું છે દિયોદર તાલુકાના થળી મુકામે, તો આજે અમે અહીંયા પણ આહવાન કર્યું છે અને આજે મીડિયાના માધ્યમથી પણ આહવાન કરું છું કે મારો સમાજ કુરિવાજોથી દૂર થાય, મારો સમાજ એક રિવાજ કરે અને મારો સમાજ પણ પ્રગતિ કરે। એ હેતુથી એક અમારું બનાસકાંઠાનું એક ભવ્ય સમાજનું મિલન થઈ રહ્યું છે બંધારણ મુદ્દા ઉપર। તો આપ સૌને પણ હું આહવાન કરું છું અને આવો સાથે મળી આપણા સમાજની પ્રગતિ થાય, આપણા સમાજને શિક્ષણ વધે અને વ્યસન મુક્ત કુરિવાજ અંધશ્રદ્ધા મુદ્દે બંધારણ થાય। એના માટે થળી મુકામે એક 4 તારીખે ભવ્ય પ્રોગ્રામ જવા થઈ રહ્યો છે। ત્યારે આપ સૌને મીડિયાના માધ્યમથી આહવાન કરું છું, આવો સૌ સાથે મળી અને સમાજને એક નવી દિશા તરફ લઈ જઈએ। અને આપણે સેલિબ્રિટી વિશે, ખેડૂત વિશે શું કહીશું? બસ મારું જે મને ગુજરાતના ખેડૂતોએ આટલી બહોળી સંખ્યામાં ફોલોવર આપ્યા છે, 7 લાખ ફોલોવર છે। ગુજરાતમાં સૌથી વધુ ફોલોવર ધરાવું છું। દેશ અને દુનિયાના લોકો મારી ખેતીને જોઈ રહ્યા છે। મારું પણ સપનું હતું કે મારી જેમ મારા વિસ્તારના, મારા ગુજરાતના યુવાનો ખૂબ સારી ગાડીમાં ફરતા થાય, દરેક ખેડૂતોની આવક બમણી થાય, દરેક ખેડૂતો 2-3 પાક સાથે વાવતા થાય। એ હેતુથી અમે સોશિયલ મીડિયામાં વિડીયા બનાવતા હતા। આજે આખું ભારત નહીં પણ દુનિયા અમારા વિડીયા જોઈ રહ્યું છે અને ઘણા ખેડૂતોને આવક બમણી થઈ છે। મારું પણ સપનું છે કે દરેક ખેડૂત સારી ખેતી કરતા થાય, સારી ગાડીમાં ફરતા થાય। એ હેતુથી અમે વિડીયા બનાવતા હતા। ખૂબ સારો આવકાર આપ સૌએ આપ્યો છે અને આપતા રહ્યો આશા રાખું છું। જય જવાન, જય કિસાન। થેન્ક યુ।